અમારા ગવર્નરશ્રીએ જે રીતે વાત કરી, અમે ભૌગોલિક વિસ્તાર જે આપણે જોગ્રાફિકલ એરિયાની વાત કરીએ તો અમે જે વિસ્તારને રિપ્રેઝન્ટ કરીએ છીએ એમાં અમદાવાદનો જિલ્લાનો આ બાજુનો વિસ્તાર એટલે આપણો પૂર્વ વિસ્તાર જે અમદાવાદનો કહીએ, સાણંદ, વિરમગામ અને ધોળકા તાલુકાઓ, અને નોર્થ ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને, હવે પાટણમાંથી કદાચ થરાદ જિલ્લો પણ જુદો પડશે, તો 4 રેવન્યુ ડિસ્ટ્રિક્ટને અમે રિપ્રેઝન્ટ કરીએ છીએ એમ કહી શકીએ. વિસ્તારની દ્રષ્ટિએ વાત કરું તો આ 4 જિલ્લાની વાત થઈ. વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો અમે લગભગ ગુજરાતના 2 થી સવા 2 કરોડ લોકો સુધી લાયન્સની સેવાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે મને શુભજીતે વાત કરી છે, અમારું વર્ષ જુલાઈથી જૂન સુધીનું હોય અને દર વર્ષે જેમ આપણે વિધાનસભા 5 વર્ષે ચૂંટાઈને નવા મિત્રો આવે એમના પણ શપથવિધિ થાય, એવી રીતે અમારું દર વર્ષે નવા પ્રમુખશ્રીઓ આવે, ક્લબોની અંદર ડિસ્ટ્રિક્ટમાં નવા ગવર્નર આવે, ઇન્ટરનેશનલની અંદર પણ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ નવા આવે. તો અમે આ વખતે લખીએ છીએ કે ઇન્ટરનેશનલને પણ પ્રેઝન્ટ કરે છે. આ વખતે જે આપણા ઇન્ડિયાથી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે, લાયન ઈપી સિંહ છે, સરદારજી છે, કલકત્તાથી, એટલે ઇસ્ટર્ન રિજન આપણું જે ઇન્ડિયાનું કહીએ એને એ રિપ્રેઝન્ટ કરે છે. અને અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશ અગ્રવાલ જે આપણા આ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. સો ડિસ્ટ્રિક્ટ આખા વર્લ્ડમાં એક ઇન્ટરનેશનલ કન્વેન્શન જાય જે હમણાં જ ઓર્લેન્ડો યુએસએમાં સંપન્ન થયું અને ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીની ત્યાં એમની શપથવિધિ થતી હોય છે. પણ અમે બાકીના મિત્રો જે વાઇસ ગવર્નર અને અમારી પણ એક કેબિનેટ હોય, કારણ કે કોઈ પણ કામ એકલાથી ન થાય, ટીમ હોય, તો એમાં જે અમે 40-50 ટીમના મિત્રો હોય એ લોકોની શપથવિધિ જે આપને હવે કાર્ડ આપવામાં આવ્યું, પરમ દિવસે રવિવારે અમદાવાદના આપણા O7 ક્લબના ફોરમ બેન્ક્વેટમાં આ કરવા અમે જઈ રહ્યા છે. આપણા વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એ અમારા મુખ્ય અતિથિ છે. અમારા ઇન્ટરનેશનલના 5 ઇન્ટરનેશનલ ડિરેક્ટર જે હવે આવનારા વર્ષમાં એ કદાચ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પણ થવા જઈ રહ્યા છે, પ્રવીણભાઈ છાજેડ, એ આ સમારંભના ચીફ ગેસ્ટ છે. Lions 3232B1 to host 8th Cabinet Installation Ceremony.